વકીલાતમાં સફળ થવા માટે થઈને મુખ્ય કઈ બાબતો છે? આવા ઘણા પ્રશ્નો મને જુનિયર વકીલો પૂછતા હોય છે કે સાહેબ, વકીલાતના વ્યવસાયમાં સફળ થવું હોય તો એના માટે શું કરવું જોઈએ? તો આજે જે જુનિયર વકીલો છે એના માટે હું 5 મહત્ત્વની સલાહ આપવા જઈ રહ્યો છું. તો જે જુનિયર વકીલો છે એને ધ્યાનથી આ વિડીયો જોવો જોઈએ અને આ સલાહ છે જો જુનિયર વકીલો અનુસરશે તો એમનું ફ્યુચર છે એ ખૂબ જ બ્રાઇટ થવાની શક્યતાઓ છે. એમનું ફ્યુચર છે એ બ્રાઇટ થશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. સૌથી પહેલી સલાહ કે દરેક જુનિયર વકીલ મિત્રએ કોર્ટમાં ડેઇલી રોજ હાજરી આપવી જોઈએ અને કોર્ટમાં જ્યાં પણ કોઈ પણ કેસ કાર્યવાહી ચાલતી હોય એ કેસ કાર્યવાહીનું અવલોકન કરવું જોઈએ. એ બેસીને એ કેસ કાર્યવાહીને જોવી જોઈએ મિત્રો. કારણ કે વકીલાતનો વ્યવસાય છે એ અનુભવથી શીખાતો વ્યવસાય છે. એટલે કોર્ટ કાર્યવાહી છે એ તમારે રોજે રોજ જોવી જોઈએ, નિહાળવી જોઈએ, એનું ઓબ્ઝર્વેશન કરવું જોઈએ અને શક્ય હોય તો એમાંથી કાંઈ પણ મુદ્દા તમને જાણવા કે જોવા કે શીખવા મળતા હોય એ કેસ કાર્યવાહી દરમિયાન તો એક ડાયરીમાં એનું નોટિંગ પણ કરવું જોઈએ. બીજી સલાહ, સિનિયર એડવોકેટ હોય તમારા, એમની પાસેથી કાંઈ પણ શીખવાનો મોકો હોય તો આ મોકો છે એ જતો કરવો જોઈએ નહીં. ઘણી વખત જુનિયર વકીલ મિત્રો આપણે જોતા હોઈએ છીએ કે ઓફિસમાં 6 વાગે કે 7 વાગે એમનો ઘરે જવાનો સમય હોય તો એ ઊભા થઈને વયા જતા હોય છે. જ્યારે સિનિયર છે એ 10 વાગ્યા સુધી ઓફિસમાં બેઠા હોય, કોઈ અગત્યની બ્રીફ તૈયાર કરતા હોય તો આવા સમયે સિનિયર વકીલ સાથે બેસી અને એ જે બ્રીફ તૈયાર કરતા હોય એ જોવી જોઈએ, વાંચવી જોઈએ, જેથી કરીને આ બધી બાબતોથી તમને ઘણું બધું શીખવા મળે છે મિત્રો. એના પછી ત્રીજી સલાહ છે કાયદા અને નવા જે રિસન્ટ જજમેન્ટો આવતા હોય એનું વાંચન કરવું જોઈએ, અધ્યયન કરવું જોઈએ. તમે જેટલું વધુ વાંચશો એટલા વધુ મજબૂત વકીલ બનીને ભવિષ્યમાં ઉભરી આવશો મિત્રો. એના પછી ચોથી સલાહ છે કે તમારા જે અસીલ હોય, તમારા જે ક્લાયન્ટ હોય એની સાથે સાચી અને સ્પષ્ટ વાત કરવી. ખોટી ખાતરીઓ આપવી નહીં, કેસ જીતી જ જાશું, આમ થશે, ફલાણું થશે, એવા ખોટા આશ્વાસનો આપી અને કેસ લઈ લેવો એ બહુ સહેલી વાત છે. પરંતુ જ્યારે તમે જો એ કેસમાં તમે જે આશ્વાસનો ખોટા આપ્યા હોય એ પ્રમાણેનું પરિણામ ન આવે તો પછી એ નામોશી છે એ તમને તમારા બીજા કામો આવતા પણ તમારી પાસે અટકાવે છે. એટલે હંમેશા અસીલ સાથે કેસ બાબતે કોઈ પણ ખોટી ખાતરી આપવી ન જોઈએ, ખોટા આશ્વાસન આપવાનું જોઈએ, સ્પષ્ટ અને સાચી વાત કરવી જોઈએ મિત્રો. આ સિવાય 5મી સલાહ છે કે દરેક જુનિયર વકીલ મિત્રએ ધીરજ રાખવી જોઈએ. વકીલાતમાં સફળતા ધીમે ધીમે મળે છે, પરંતુ એક વખત જો તમે અમુક વર્ષ સુધી ટકી રહ્યા, 4-5 વર્ષ સુધી આ વ્યવસાયમાં ટકી રહ્યા તો પછી આગળનું તમારું ફ્યુચર છે ખૂબ જ બ્રાઇટ રહે છે. વકીલાતની સફળતા ધીમે ધીમે આવે છે પણ ટકે છે આજીવન. તો મિત્રો, આ 5 મહત્ત્વની સલાહ હતી જે જુનિયર વકીલ મિત્રોએ ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ. આ સિવાય કોઈ પણ જુનિયર વકીલ મિત્ર છે એમની પાસે કોઈ પણ કેસ કે બ્રીફ છે એમાં એમને કાંઈ સમજાતું ન હોય, એમાં એમને કાંઈ તકલીફ પડતી હોય, કાંઈ પૂછવું હોય, એમની કાંઈ પણ મૂંઝવણ હોય તો જુનિયર વકીલ મિત્રએ પોતાની મૂંઝવણ છે એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી મૂકે. કાયદાની વાતો છે એનો જવાબ આપશે અને એનું માર્ગદર્શન કરશે અને કેસની બ્રીફમાં આગળ કોઈ પણ જાતની તકલીફ હશે તો એનું માર્ગદર્શન કાયદાની વાતો પૂરું પાડશે. તો તમારી મૂંઝવણ છે કોમેન્ટ બોક્સમાં મૂકવાનું ચૂકશો નહીં મિત્રો. ફરી પાછો નવા વિષયના વિડીયો સાથે તમારી સમક્ષ રજૂ થઈશ. ત્યાં સુધી મને રજા આપશો. પોતાનું ખૂબ જ ધ્યાન રાખજો. ટેક કેર. જય હિન્દ. કાયદાની વાતો સાથે જોડાયેલા રહો અને કાયદાના જાણકાર બનો. ધન્યવાદ.